બ્લેક મની વ્હાઇટ કરવાના બહાને રાંદેરના યાદના વેપારીના ₹5 કરોડ લૂંટી લેવાના ચકચારી બનાવમાં ભિવંડીની ગેંગના નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 1.25 વર્ષે પકડી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ રાંદેરમાં નવી કોલોની પાછળ શાંતિ પેલેસમાં રહેતા યાર્ડના વેપારી હરેશ વાંકાવાલા ગત તારીખ 20/9/2024ના રોજ બપોરના સુમારે 5 કરોડની લૂંટનો ભોગ બન્યા હતા। બ્લેક મની વ્હાઇટ કરવાના ચક્કરમાં મહારાષ્ટ્ર ભિવંડીની ગેંગ ભેટી ગઈ હતી। મુંબઈના મિત્રના રેફરન્સથી વાંકાવાલાના ઘરે વચેટિયા શ્રીકાંતની સાથે આવેલો શૈલેન્દ્ર સિંહ ટીપર નીકળ્યો હતો। ભિવંડીના વિજય રેડ્ડીના કહેવાથી શૈલેન્દ્ર આણી મંડળી 2 મહિનાથી મુંબઈમાં લૂંટનું પ્લાનિંગ કરતી હતી। ઇનોવામાં 5 જણા અને હોન્ડા અમેઝ કારમાં 3 જણા આવ્યા હતા। ગેંગનો નવમો સભ્ય શૈલેન્દ્રસિંહ હતો। અમેઝ કાર દૂર ઊભી રહી હતી, ગતિવિધિ પર નજર રાખી હતી। 5 કરોડ ભરેલી 6 બેગ ઇનોવા મૂકી શૈલેન્દ્ર ગાડીમાં બેસી ગયો હતો અને બાદમાં શ્રીકાંતને પણ ગાડીમાં બેસાડી તેઓ ભાગી છૂટ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી 5 આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા, જે તમામ હાલ જેલમાં છે। તેઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવી છે। આ ગુનામાં વિજય રેડ્ડી સહિત 4 આરોપી વોન્ટેડ હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભોયવાડા પોલીસની સાથે રાખી ભિવંડી ખાતેથી મોહમ્મદ ઝુબેર અબ્દુલ ગફાર અંસારીને પકડી પાડ્યો હતો। રેકી કરતી કારમાં ઝુબેર ડ્રાઇવિંગ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચ વધુ પૂછપરછ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।